નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વિશ્વ ક્રિકેટમાં સન્માનની વાત થાય તો ખેલાડીઓના નામ પર સ્ટેડિયમ કે ટ્રોફી જોવા મળે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ ક્રિકેટરનો ચહેરો દેશની ચલણી નોટ પર છપાયેલો હોય? વિશ્વ ક્રિકેટમાં ખેલાડીઓને સન્માનિત કરવાની અનેક રીતો છે। સ્ટેડિયમમાં તસવીરો કે પછી આખા સ્ટેડિયમને જ કોઈ ક્રિકેટરનું નામ આપવું, પરંતુ શું તમે ક્યારેય કલ્પના કરી છે કે કોઈ ખેલાડીની તસવીર તેના દેશની ચલણી નોટ પર છપાયેલી હોય? ક્રિકેટના ઇતિહાસમાં આવું અભૂતપૂર્વ અને સર્વોચ્ચ સન્માન માત્ર એક જ ખેલાડીને મળ્યું છે, વેસ્ટ ઇન્ડિઝના મહાન ઓલરાઉન્ડર સર ફ્રેન્ક વોરેલ। બાર્બાડોસની સેન્ટ્રલ બેંક દ્વારા તેમની તસવીર $5ની નોટ પર છાપીને તેમને એક એવું ગૌરવ આપવામાં આવ્યું છે જે વિશ્વ ક્રિકેટમાં અન્ય કોઈ ખેલાડીને હજી સુધી નથી મળ્યું। આ સન્માન માત્ર તેમની રમત માટે જ નહીં, પણ તેમના વર્ણભેદ વિરોધી નેતૃત્વ અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક તરીકેની ભૂમિકાને કારણે મળ્યું છે। આ સન્માન માત્ર તેમની રમતની કુશળતા માટે જ નહીં, પરંતુ વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટમાં વર્ણભેદ સામે લડનારા પ્રથમ કાયમી અશ્વેત કેપ્ટન તરીકેની તેમની ક્રાંતિકારી ભૂમિકા માટે આપવામાં આવ્યું છે। 1960-1961ની ઐતિહાસિક ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં તેમની રમતગમતની ભાવના અને માનવતાના દાખલાને આજે પણ યાદ કરાય છે। ક્રિકેટના આ મહાન નેતાને મળેલા આ અભૂતપૂર્વ સન્માનની સંપૂર્ણ વાત જાણીએ તો ફ્રેન્ક મોર્ટિમર મેગલિન વોરેલનો જન્મ 1 ઓગસ્ટ 1924ના રોજ જમૈકામાં થયો હતો। તેમણે 1948માં વેસ્ટ ઇન્ડિઝ માટે ડેબ્યુ કર્યું, પરંતુ તેમનું મહત્વ માત્ર રન કે વિકેટ્સ પૂરતું સીમિત ન હતું, તે સમયના સામાજિક માળખામાં હતું, જે સમયે વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટમાં શ્વેત ક્રિકેટરોનું વર્ચસ્વ હતું અને કેપ્ટનશીપ હંમેશા શ્વેત ખેલાડીઓને જ મળતી। તેવા ક્રાંતિકારી યુગમાં વોરેલ ઉભરી આવ્યા। વોરેલ વેસ્ટ ઇન્ડિઝ ટીમના પ્રથમ કાયમી અશ્વેત કેપ્ટન બન્યા। આ પદ માત્ર એક રમતગમતનો હોદ્દો ન હતો, તે એક મોટો સામાજિક બદલાવ હતો। તેમણે ટીમને વિવિધ ટાપુઓમાંથી આવેલા ખેલાડીઓની એકતાના પ્રતીક તરીકે સ્થાપિત કરી। તેમણે ટીમને એકજૂટ નેતૃત્વ પ્રદાન કર્યું, ક્રિકેટને સન્માનની નવી ઊંચાઈ પર પહોંચાડ્યું અને આંતરરાષ્ટ્રીય સ્તરે અશ્વેત ખેલાડીઓના અધિકારો અને ઓળખ માટે લડત આપી। આ જ કારણોસર સેન્ટ્રલ બેંક ઓફ બાર્બાડોસે તેમને આ અનોખું સન્માન આપ્યું। વોરેલની ક્રિકેટ કારકિર્દી ભલે માત્ર 51 ટેસ્ટ મેચ સુધીની રહી હોય, પણ તેનો પ્રભાવ ખૂબ જ ઊંડો હતો। મીડિયા અહેવાલો અનુસાર તેમણે 51 ટેસ્ટ મેચમાં 49.48ની પ્રભાવશાળી એવરેજથી 3860 રન બનાવ્યા, જેમાં 9 સદી અને 22 અર્ધ સદીનો સમાવેશ થાય છે। 261 રન તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર હતો, જે તેમની બેટિંગ ક્લાસ દર્શાવે છે। કેપ્ટન તરીકે તેમનો સૌથી મોટો પ્રભાવ ઓસ્ટ્રેલિયા સામે 1960થી 61ની ઐતિહાસિક શ્રેણીમાં જોવા મળ્યો। આ શ્રેણીને ક્રિકેટના ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે। આ શ્રેણીમાં તેમણે જે ઉત્કૃષ્ટ રમતગમતની ભાવના અને વિરોધીઓ પ્રત્યે આદર દર્શાવ્યો, તેના કારણે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ટેસ્ટ શ્રેણી માટે તેમના નામ પર ફ્રેન્ક વોરેલ ટ્રોફીની શરૂઆત કરવામાં આવી। આ ઘટનાએ તેમની ખેલદિલી અને માનવતાના આદર્શોને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કર્યા। બાર્બાડોસની $5ની નોટ પર ફ્રેન્ક વોરેલની તસવીર છાપવાનો નિર્ણય શા માટે લેવાયો? તો વોરેલનો વારસો માત્ર ક્રિકેટ પૂરતો સીમિત ન હતો, તેઓ બાર્બાડોસ અને સમગ્ર વેસ્ટ ઇન્ડિઝના લોકો માટે ગૌરવ, એકતા અને સામાજિક સમાનતાના પ્રતીક હતા। ચલણી નોટ પર તેમની તસવીર મૂકવી એટલે તેમની સેવાઓને રાષ્ટ્રીય મૂલ્ય તરીકે સ્થાપિત કરવી। દુઃખની વાત એ છે કે આશરે માત્ર 42 વર્ષની નાની વયે 1967માં તેમનું અવસાન થયું। વિશ્વ ક્રિકેટમાં અન્ય મહાન ખેલાડીઓ જેમ કે ડોન બ્રેડમેન, સચિન તેંડુલકર કે વિવ રિચાર્ડ્સ ને સ્ટેડિયમ કે ટ્રોફીના નામ મળ્યા છે, પરંતુ કરન્સી નોટ પર છપાવવાનું આ સન્માન માત્ર વોરેલને જ પ્રાપ્ત થયું છે। આ સન્માન એ દર્શાવે છે કે વોરેલ માત્ર મહાન ક્રિકેટર જ નહીં, પણ એક એવા નેતા હતા જેમણે રમતને સામાજિક પરિવર્તનનું માધ્યમ બનાવ્યું। તેમનો વારસો આજે પણ વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટમાં અને વિશ્વના ક્રિકેટ ચાહકો માટે આદરણીય છે। આમ સર ફ્રેન્ક વોરેલનું સન્માન માત્ર એક ક્રિકેટર તરીકેનું નહીં, પરંતુ એક સામાજિક નેતા તરીકેનું છે। 1948માં ડેબ્યુ કર્યા બાદ 51 ટેસ્ટમાં 3860 રન બનાવનારા વોરેલે શ્વેત વર્ચસ્વવાળા યુગમાં અશ્વેત ખેલાડીઓને એકતા
વિશ્વને ગૌરવ પ્રદાન કર્યું. ભલે નાની ઉંમરે 1967માં તેમનું અવસાન થયું હોય, પરંતુ તેમને મળેલું સન્માન, ચલણી નોટ પરની તેમની તસવીર એ દર્શાવે છે કે તેઓ વેસ્ટ ઇન્ડિઝ માટે રાષ્ટ્રીય ગૌરવ અને પરિવર્તનના પ્રતીક હતા. વિશ્વ ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICCએ વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સર ફ્રેન્ક વોરેલની સિદ્ધિઓને યાદ કરી છે. ICCએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એક્સ હેન્ડલ પર ટ્વીટ કરીને જણાવ્યું કે સર ફ્રેન્ક વોરેલ માત્ર એક શાનદાર બેટ્સમેન તરીકે નહીં, પરંતુ એક કુદરતી રાજદૂત, રાજદ્વારી અને નેતા તરીકે હતા. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.